2500 રૂપિયા, જગદીશભાઈ ડી બારોટ ભાવનગર 1100 રૂપિયા, જગદીશભાઈ સી સોલંકી પાલોદર 1100 રૂપિયા, બબીબેન ડી બારોટ સિદ્ધપુર 1100 રૂપિયા, રમીલાબેન સી બારોટ વડનગર 1100 રૂપિયા, દલપતભાઈ જી બારોટ દાંતીવાડા 1100 રૂપિયા, રમેશભાઈ વી બારોટ ચેખડા 1100 રૂપિયા, રમેશભાઈ એન બારોટ પેછડા 1100 રૂપિયા, શાંતુલાલ આર મુરેડિયા પીપળી 1000 રૂપિયા, જયાબેન એસ યાદવ કોદરામ 1000 રૂપિયા, હીરારામ બારોટ 1000 રૂપિયા, મનહરભાઈ વી રાઠોડ વડનગર 1000 રૂપિયા, પોપટભાઈ એમ બારોટ રવિયા ધાનેરા 1000 રૂપિયા, મુકેશભાઈ એન નાયક ભાગળ 1000 રૂપિયા, પ્રવીણભાઈ એ નાયક સંઘાણી 1000 રૂપિયા, મનુભાઈ જે સોલંકી કંબોઈ 1000 રૂપિયા, કમલેશભાઈ સી સુદ્રોસણા વરવાડા 1000 રૂપિયા, નગીનભાઈ જાદવ સાંધોર 1000 રૂપિયા, જયંતિભાઈ એસ પરમાર બાવળચુડી 1000 રૂપિયા, જેઠાભાઈ એન બારોટ ગારડિયા ધાનેરા 1000 રૂપિયા, કાંતિલાલ કે સોલંકી આકેસર 1000 રૂપિયા, મફતલાલ ડી બારોટ તળાવ વાવ 1000 રૂપિયા, કિરણભાઈ કે બારોટ કનેસરાવાળા 1000 રૂપિયા, દિનેશભાઈ કવિરાજ બાલવા 500 રૂપિયા, ખેમચંદભાઈ બારોટ કવિ ચાતર ઊંઝા 500 રૂપિયા, વિજયભાઈ એન સીએચા મગરવાડા 500 રૂપિયા, રમેશભાઈ પી જાદવ મણિપુર 500 રૂપિયા, જય માતાજી ગ્રુપ ગઢ દ્વારા 500 રૂપિયા, ત્રિભુવનભાઈ જાદવ તરફથી વડોદરા 500 રૂપિયા, ચીનુભાઈ સોલંકી વિસોળવાળા તરફથી 500 રૂપિયા, હસમુખભાઈ સોલંકી પાલોદર 500 રૂપિયા, બુટ્ટાસિંહ એસ બારોટ ઊંઝા 500 રૂપિયા, ભરતભાઈ કે પરમાર બાવળચુડી 500 રૂપિયા, દિનેશભાઈ ડી બારોટ સિદ્ધપુર 500 રૂપિયા, પ્રવીણભાઈ ડી સોલંકી ઢેલાણા 500 રૂપિયા, ખેગરભાઈ યુ જાદવ નરાસર 500 રૂપિયા, કાંતિભાઈ કે પરમાર બાવળચુડી 500 રૂપિયા, અમૃતભાઈ કે સોલંકી સિસરાણા 500 રૂપિયા, પિયુષભાઈ આર જાદવ નવાસર 500 રૂપિયા, દર્શાબેન બી બારોટ જલોત્રા 500 રૂપિયા, ચેતનભાઈ ડી લાલપુરા ઊંઝા 500 રૂપિયા, હસમુખભાઈ જી બારોટ બ્રાહ્મણવાડા 500 રૂપિયા, જગદીશભાઈ ડી જાદવ ગવાડા 500 રૂપિયા, કિરણભાઈ ડી મુરેડિયા પટોસર 500 રૂપિયા, ઉર્વેશ કુમાર જે બારોટ બ્રાહ્મણવાડા 500 રૂપિયા, અમૃતભાઈ જે બારોટ જાસકા નવસારી હાલ 500 રૂપિયા, ભરતભાઈ બારોટ મીઠા 250, અશોકભાઈ પી નાયક મહેતા 200 અને જયેશભાઈ બારોટ 200 રૂપિયા, કુલ રકમ રૂપિયા 57,450 રૂપિયા। મિત્રો એક તમારા આ મારે એટલા માટે બધાના વન બાય વન નામ બોલવાનું કારણ તમને ખાસ કહું કે મિત્રો એ પરિસ્થિતિ એવી હતી કે એટલું બધું પૂર હતું ને કે આપણે ઘરની બહાર પણ નતા નીકળી શકતા, સતત વરસાદ ચાલુ હતો એટલે બધાને ખ્યાલ હતો, અને એ વખતે પરિસ્થિતિ એવી હતી કે ત્યાંથી આજુબાજુ પાણી ભરાઈ ગયું હોય તો ખાવા માટે તો જોઈએ ને, કેટલા દાડા ખાવ, ઘરમાં તો બધા એકાદ બે દિવસનું હોય, પછી શું? તો એવી પરિસ્થિતિમાં જ્યારે આપણે ત્યાં ખરેખર કીટની અને અનાજની એની જરૂરિયાત હતી અને ખાસ પૈસાની જરૂરિયાત હતી, ત્યારે તમે લોકોએ, અમે નહીં પણ તમારા થકી તમે બધા, હું તો ઘરે પોતાના ધંધા વ્યવસાયમાં ઘરમાં બેઠા પણ એક રૂપિયાની મદદ કરીને એ ખરેખર આપણો દિલથી ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે બારોટ સમાજના દીકરાને મદદ કરી છે, બરાબર? એટલે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું કે જેને પણ હું તો ફૂલની પકડીનું એ આપ્યું છે, અને એવા કપરી પરિસ્થિતિમાં મિત્રો જિંદગીમાં આપણને અવતાર, મનુષ્ય અવતાર મળ્યો છે, તો આવું જાવું એ તો બે નંબરની વાત છે, પણ છતાંય આપણી કમાણીમાંથી ક્યાંક કોઈ રૂપિયો કાઢીને જે આપો ને, એ ખરેખર હું દિલથી દ્વારકાધીશને પ્રાર્થના કરું કે જેને પણ અહીંયા સાથ સહકાર આપે એને ભગવાન ખૂબ લાભ આપે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જેમ આપણે 17 વર્ષની વાત કરી એમ 17 વર્ષની વાત કરી એમ આપણા ટ્રસ્ટ થકી દર વર્ષે કાર્તકી પૂનમના મેળાની અંદર આપણા બારોટ સમાજ માટે, એમાં પણ તમે લોકોએ સાથ સહકાર આપ્યો છે, સંસ્થાએ નથી કરી, તમે લોકો તમારા થકી જે કોઈ કાર્યક્રમ થાય છે એ મારા બારોટ સમાજના થકી જ કાર્યક્રમ થાય છે। તમે જ્યારે 5 રૂપિયા આપો છો, એક્ઝામ્પલ દાખલા તરીકે, એ 5 ના 25 ઓટોમેટિક દ્વારકાધીશ વાળો કરે છે ભાઈ, બરાબર? એટલે ભલે તમને એમ લાગે મેં તો ખાલી માત્ર રૂપિયો જ આપ્યો છે, પણ એ રૂપિયા અમારે લાખો રૂપિયા થાય છે, એ તમારા સાથ સહકાર થકી છે। તો એમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે કાર્તકી પૂનમના મેળાની અંદર દરેક પોતાના સ્વજનો જ્યારે કોઈ આકસ્મિક રીતે મૃત્યુ પામે અને એ સ્વજન આપણા જાય એટલે દરેક પોતાના છાયડા માટે, બેસવા માટે સારી વ્યવસ્થા માટે આપણે એક મંડપનું આયોજન 17 વર્ષથી કરીએ છીએ, જેમાં ગયા વર્ષમાં એટલે કે તારીખ 5/11/2025માં જે બારોટ સમાજના બિરલાઓએ જે ફાળો આપ્યો છે, ફૂલની પોકળી રૂપે, જે ગંગા ઘાટ ઉપર, જે સરસ્વતીના ઘાટ ઉપર, બરાબર? તો એવા બિરલાઓનું હું નામ અહીંયા બોલું છું। નગીનભાઈ વી પટની પાલનપુર જેઓ 1100 રૂપિયા આપ્યા, ગંગાબેન નરેશભાઈ સીએચા મગરવાડા 1100 રૂપિયા આપ્યા, નારણભાઈ જે જાદવ નરાસર 100 રૂપિયા આપ્યા, નગીનભાઈ ગંગારામ બારોટ ગાંધીનગર 102 રૂપિયા આપ્યા, ચીનુભાઈ સોલંકી વિસોલ 500 રૂપિયા, નરેશભાઈ અમૃતલાલ નાયક મહેતા 100 રૂપિયા, રાવજીભાઈ પાનાભાઈ જાદવ પોદરમ 501,
મયુરભાઈ અમૃતલાલ બારોટ પિંપળી 250, ગણેશભાઈ મફતલાલ બારોટ સોડાપુર 100 રૂપિયા, જેઠાભાઈ પરમાભાઈ જાદવ નરાસણ 100 રૂપિયા, નગીનભાઈ વસરામભાઈ લાલપરા ઊંઝા 100 રૂપિયા, સ્વ નરેશભાઈ મોહનભાઈ જાદવ નરાસણ 500 રૂપિયા, શ્રી અજયભાઈ રાવજીભાઈ જાદવ કોદરા 1000 રૂપિયા, ચીમનભાઈ મુડેડિયા મલાણા 100 રૂપિયા, હસમુખભાઈ દલપતભાઈ બારોટ કુંગેર 500 રૂપિયા, સુરેશભાઈ પી સોલંકી જસલેણી 102 રૂપિયા, શ્રી કંચનબેન હીરાલાલ કાલરિયા આકેસર 201 રૂપિયા, નટવરભાઈ મુડેડિયા મલાણા 500 રૂપિયા, નરસિંહભાઈ નારાયણભાઈ મુડેડિયા પીપળી 200 રૂપિયા, મહેશભાઈ કચરાભાઈ સોલંકી ગઢ 200 રૂપિયા, કચરાભાઈ નાયક પટોસણ 100 રૂપિયા, સોમાભાઈ ઓકાભાઈ બારોટ સદરપુર 200 રૂપિયા, રસિકભાઈ મગનભાઈ બારોટ જાસકા, રામ ભરોસે પટોસણ 100 રૂપિયા, બાબુભાઈ કચરાભાઈ બારોટ વેળાવાપુરા 100 રૂપિયા, રવિન્દ્રભાઈ વરુભાઈ બારોટ અઘાર 100 રૂપિયા, મનુભાઈ ધર્માભાઈ શ્રીમાળી જડોદરા 200 રૂપિયા, ચંદુભાઈ પરસોત્તમભાઈ બારોટ અઘાર પાટણ 100 રૂપિયા, વિનોદભાઈ સદાભાઈ સુદર્શના વરવાડા 100 રૂપિયા, નટવરભાઈ શિવાભાઈ મુડેડિયા પટોસણ 200 રૂપિયા, કાંતિભાઈ બાબુભાઈ જાદવ નરાસણ 151 રૂપિયા, જીગરભાઈ અશોકભાઈ સોલંકી ગઢ 200 રૂપિયા, જયંતિભાઈ ડાયાભાઈ બારોટ આશાપુર 151 રૂપિયા, જયદેવભાઈ કસ્તુરભાઈ નાયક ચારુપ 151 રૂપિયા, મહેન્દ્રભાઈ ખેગરભાઈ સોલંકી વાલમ 100 રૂપિયા, હંસાબેન ખેમાભાઈ મુડેડિયા સાગરોસણા 100 રૂપિયા, હુસાબેન લલિતભાઈ દેવીપુત્ર અમદાવાદ ચાંદખેડા 500 રૂપિયા, જસવંતભાઈ જસલેણી 100 રૂપિયા, ધર્માભાઈ પુંજાભાઈ મુડેડિયા બાદરપુરા 100 રૂપિયા, મુગટભાઈ પી નાયક ગઢ 201 રૂપિયા, પ્રવીણભાઈ ધર્માભાઈ મુડેડિયા બાદરપુરા 100 રૂપિયા, રમણભાઈ મગનભાઈ પાલોદરા ખેડબ્રહ્મા 500 રૂપિયા, ભોગીલાલ બારોટ ખેડબ્રહ્મા 500 રૂપિયા, કનુભાઈ જેઠાભાઈ મકવાણા સુજાનપુર 505, હસમુખભાઈ દશરથભાઈ પટોસણ 101 રૂપિયા, મુળાભાઈ મોતીભાઈ જાદવ નરાસણ 200 રૂપિયા, હરેશભાઈ કાંતિભાઈ સોલંકી સિસરાણા 101, કમલેશભાઈ ભીખાભાઈ જાસકા 100 રૂપિયા, સોમાભાઈ વસરામભાઈ ટોરી વસઈ 101 રૂપિયા, દેવાભાઈ રણછોડભાઈ મુડેડિયા પીપળી 501 રૂપિયા, સોનીબેન કમલેશભાઈ મુડેડિયા પીપળી 501, રાજુભાઈ કેશાભાઈ સોલંકી સિસરાણા 1000 રૂપિયા, દિનેશભાઈ વિરચંદભાઈ નાયક પાલવા 500 રૂપિયા, મૂળીબેન અમદાભાઈ યાદવ નરાસણ 200 રૂપિયા, દશરથભાઈ નારાયણભાઈ સોલંકી પાલોદર 200 રૂપિયા, સંપતભાઈ ઈશ્વરભાઈ મુડેડિયા બાદરગઢ 500 રૂપિયા, રમણભાઈ કસ્તુરભાઈ તુરી મીઠા 100 રૂપિયા, સંજયભાઈ ભીખાભાઈ યાદવ ગવાડા 100 રૂપિયા, અમૃતભાઈ ભીખાભાઈ પટોસણ 100 રૂપિયા, ભરતભાઈ મફતલાલ યાદવ નરાસણ 100 રૂપિયા, ખેમચંદભાઈ બારોટ ઊંઝા 100 રૂપિયા, સુભાષભાઈ સુરેશભાઈ વરવાડા 100 રૂપિયા, શૈલેષભાઈ બારોટ અડિયા 100 રૂપિયા, ભીખાભાઈ કરશનભાઈ ભાટ બાયલા પાવડાવાળા 100 રૂપિયા, મહેશભાઈ ડાયાભાઈ સોલંકી સિસરાણા 100 રૂપિયા, કાંતિભાઈ બબાભાઈ બારોટ વડગામ 200 રૂપિયા, જગદીશભાઈ સોમાભાઈ ચાણસમા 100 રૂપિયા, મનોજભાઈ મેસવા મેડિકલ પાટણ 500 રૂપિયા, અમૃતભાઈ કેશાભાઈ સોલંકી સિસરાણા 500 રૂપિયા, રાજુભાઈ જીવણભાઈ પરમાર વડગામ 201, મહેન્દ્રભાઈ ભીખાભાઈ ગઢ 100 રૂપિયા, દિનેશભાઈ વિરચંદભાઈ નાયક બાલવા 1100 રૂપિયા, શ્રદ્ધાંજલિ ભજન પેટે ભાઈ તરફથી આપેલ છે, ભીખીબેન વિઠ્ઠલભાઈ સોલંકી સિસરાણા 1100 રૂપિયા, મણિભાઈ રામાભાઈ સોલંકી પટોસણ 1100 રૂપિયા, અનિલ કુમાર ત્રિભુવનભાઈ સોલંકી ઢેલાણા 1000 રૂપિયા. હવે મિત્રો આપણા મેળાની કુલ આવક 22,922 રૂપિયા થઈ છે. કુલ આવક આપણા ફાળાની 22,922 રૂપિયા આપણી આવક થઈ છે, જેમાં નદીની અંદર સફાઈ કામકાજ ટ્રેક્ટરના પૈસા 1500 રૂપિયા ચૂકવ્યા, મંડપ ખર્ચના આપણા 41,000 રૂપિયા થયા, 7500 રૂપિયા આપણે રસોઈ ખર્ચના ચૂકવ્યા, પછી એમાં જે 7,500 જે કરિયાણામાં જે આપણે ગોટાને બનાવીએ છીએ કરિયાણા કીટ લાવી 1100 રૂપિયા ડીઝલ ખર્ચ થયું ટ્રેક્ટરનું, 200 રૂપિયા ટાઈપિંગ તથા ઝેરોક્સ ખર્ચ, 7,000 રૂપિયા ભજન કલાકાર ખર્ચને થયા, 3750 પાણીની બોટલનો ખર્ચ થયો, 1200 રૂપિયા ગાડી ખર્ચ 3 થેલા લઈ જવા લાવવા માટેનો ખર્ચ થયો, 3000 રૂપિયા બેનર ખર્ચ થયો, 3500 રૂપિયા દૂધના ખર્ચના થયા, 1600 રૂપિયા ચાના કપને નાસ્તાના ડીશના થયા. કુલ ખર્ચ આપણી ફાળા પેટે આવક હતી 22,922 રૂપિયા, જ્યારે આપણું ખર્ચ બોલે છે ખાસ 78,850 રૂપિયા કુલ ખર્ચ બોલે છે, જેમાં
આવેલી રકમમાં 22,922 છે અને બીજા આપણે જે બક્ષિસ પેટે આવેલા એ 2,860 રૂપિયા અને આમ ઓનલાઈન પૈસા આપણા 2100 રૂપિયા આવેલા. તો કુલ આવક આપણી 27,882 રૂપિયા સિદ્ધપુર કાર્તકી મેળામાં આવેલા, જેમાંથી ખર્ચ આપણો થાય છે 78,850. બાકીની જે રકમ જે છે એ રકમ અમારા પ્રમુખશ્રીએ ભોગવી છે અને સાથે ક્યાંક ટ્રસ્ટમાં થોડો ઘણો ખર્ચ પાડ્યો છે. ભંડોળ ના હોવા છતાં પણ પ્રયત્ન કર્યો છે એમને, બરાબર. તો આ આપણા કાર્તકી પૂનમના મેળાનો આપની સમક્ષ હિસાબ રજૂ કર્યો છે, જેમાં ફરજિયાત 1100 રૂપિયા નક્કી કરેલા છે. તો એમાં 56,100 ની આપણી આવક છે. બુક નંબર 101 થી 200 આપણી બુક નંબર 2 આવી, બીજા નંબરની બુક, જેમાં આપણું ફંડિંગ આવ્યું છે 3,59,548 રૂપિયા. મિત્રો પહેલી બુકમાં આપણા પૈસા જે હતા એમાં 51 સભ્યો કર્યા, એમાં 56,100 છે. બીજી બુક ચાલુ થઈ બુક નંબર 101 થી 200 ની પાવતીઓ આપણે ફાડી સમાજના વ્યક્તિઓ દ્વારા, જેમાંથી સમાજનો ફાળો 3,59,548 રૂપિયા. મિત્રો બારોટ સમાજ માટે તાળીઓના ગણગણાટ થઈ જાય. શરૂઆતથી મિત્રો આપણે બારોટ સમાજ. ત્યારબાદ આપણી બુક નંબર હવે 3 આવી. આપણે 3 જ બુકો છપાઈ હતી, 3 આવી, જેનો બુક નંબર ચાલુ થાય છે 201 થી બુક નંબર 300. બુક નંબર 3 અને એનો 300. તો એની રકમ આપણી પાસે 1,28,388 રૂપિયા થાય છે. મિત્રો બારોટ સમાજ માટે એ પણ ગૌરવની વાત કહેવાય. આપણે તાળીઓથી બધાજ અહીંયા જે લાઈવ નિહાળી રહ્યા છે એમને અને જેમને અહીંયા હાજરી સમયના અભાવે હાજરી નથી આપી શક્યા, છતાં પણ આ જે યુટ્યુબના માધ્યમથી હિમાંશુભાઈ અહીંયા લાઈવ કરી રહ્યા છે. આપણી મીટિંગ લાઈવ ઓન ગુજરાતમાં દેખાઈ રહી છે. તો આ બારોટ સમાજનો પૈસો છે અને બારોટ સમાજ માટે વાપરવાનો છે અને તમારા થકી જ વાપરવાનો. તમે આપેલો છે, તમારો જ આ હિસાબ છે મિત્રો, બરાબર. તો બહુ સરસ કહેવાય કે બારોટ સમાજે આપણને ફૂલી કોગળી કરતા આપણે કુલ આજની તારીખમાં બારોટ સમાજે આપેલા પૈસા ટોટલ 5,44,036 રૂપિયા. તમે લોકો આપણે બધા જે ફૂલી કોગળી રૂપિયા રકમ આપણી પાસે આવી છે એ કુલ રકમ કેટલી આવી છે? 5,44,036 રૂપિયા આપણી પાસે કેશ અમાઉન્ટ આવી છે, જેમાંથી અત્યારે જે ટોટલ બેંક બેલેન્સમાં જે છે આપણે આ બધું તમે જોઈ શકો છો. લાઇબ્રેરીમાં બધું ફર્નિચર વગેરે, એસી અને વિદ્યાર્થીની સીટિંગનો ખર્ચ કરતા હાલની તારીખમાં આપણી પાસે બેંક બેલેન્સ પેટે રૂપિયા 50,778 રૂપિયા આપણી પાસે ફંડિંગ પડ્યું છે. આટલો ખર્ચો કરવા છતાં પણ કેશ બેલેન્સ ટ્રસ્ટ પાસે 50,778 રૂપિયા પડ્યું છે. ત્યારબાદ જે લોકોએ આપણને બાકી ફાળો લખાવેલો છે કે અમારી સંકલ્પ પ્રમાણે અમે જ્યારે ત્યારે આપી દઈશું, એવા રૂપિયા 49,401 રૂપિયો આપણો બાકી છે, જે ટૂંક સમયમાં આવી જશે, બરાબર. આમ બધી રકમ એવું કહી શકીએ કે ટોટલ આપણા 1,179 રૂપિયા આપણો હાલ બાકી ફંડિંગ છે. ઓકે. ત્યારબાદ કુલ આવક રૂપિયા, હવે આપણે સરેરાશની વાત કરીએ તો કુલ આવક આપણે મેં પહેલા કીધી એમ કે આખા બારોટ સમાજમાંથી આવેલ ફાળાની કુલ રકમ આ પુસ્તકાલય સમર્પણ પુસ્તકાલયમાં કુલ રકમ રૂપિયા, બારોટ સમાજનો પૈસો છે, બારોટ સમાજને જાણવાનો અધિકાર છે. એને ખબર હોવી જોઈએ બારોટ સમાજના દીકરાને કે મેં રૂપિયો આપ્યો તો મારો રૂપિયો ક્યાં વપરાયો. તમે હકદાર છો, બરાબર. તો તમે બારોટ સમાજે આજે આ સંસ્થાને રૂપિયા 5,44,036 રૂપિયા આપ્યા છે, જેમાંથી આજનો ખર્ચો પુસ્તકાલય બનાવતા ખર્ચો બાદ કરતા બેંક બેલેન્સ તેમજ બાકી ફાળો થઈને ટોટલ 1 લાખ રૂપિયા આપણી પાસે અમાઉન્ટ છે, જેમાં 50,000 રૂપિયા બેંક બેલેન્સ હાલ આપણી પાસે ટ્રસ્ટ પાસે છે અને બાકીનું ઉઘરાણું બાકી છે. ઓકે. ત્યારબાદ અને ખર્ચ બાદ આવે ખર્ચ કરવો તો કે ભાઈ ખર્ચ કેટલું કર્યું? તો જે લાઇબ્રેરી બનાવી એ લાઇબ્રેરીની અંદર ફર્નિચર, એસી, તિજોરી વગેરે વગેરે ખર્ચ, એમાં ટોટલ ખર્ચ આપણું થાય છે 4,43,856 રૂપિયા. 4,43,856 રૂપિયા એ આપણું થાય છે. હવે આની અંદર અમાઉન્ટની અંદર વાત કરીએ તો કોઈ એવા પણ દાતાઓ છે કે દાખલા તરીકે એમ કહે છે કે મારે ચોપડા સમાજના છોકરાઓને આપવા છે, તો એ લોકોએ શું કર્યું? ચોપડા પેટે અમને 29,000 રૂપિયા આપી દીધા.
કોઈ એમ કહે ભાઈ મારા બારોટ સમાજને મારે લાઇબ્રેરીમાં મારે તિજોરી આપી છે, તો તિજોરી પેટે અમને 5000 રૂપિયા આપી દીધા. તો હવે 5000 રૂપિયા આપતો હોય દાતા, તો આપણે પાવતી તો એની આપવી પડે. એટલે હું પહેલા તમને કીધું કે હું જે કોઈ હિસાબ આપી રહ્યો છું એ પાવતીના નંબર પ્રમાણે આપું છું, જેથી કરી પૈસો દેખાય. બરાબર? ખાલી એવું નહીં કે તમે બસ ખુરશી ને કે તિજોરી કે એસી આપી છૂટા, એવું નહીં. અહીંયા આગળ ઓલરેડી તમારી પાવતી બને છે અને એમાં આ પાવતી જે બને છે એનું કાયદેસર આપણે સીએ દ્વારા ઓડિટ થાય છે અને ઓડિટ રિપોર્ટ પણ આપણી પાસે અવેલેબલ છે. એટલે આપણે એવું કહી શકીએ કે આપણો સંસ્થાનો હિસાબ નેટ એન્ડ ક્લીન છે. કોઈને પણ બારોટ સમાજના દીકરાને કોપી જોઈએ તો સંસ્થા પાસેથી મેળવી શકે છે. અને સાથે સાથે વાત કરીએ તો આવનાર સમયમાં આપણે દરેકને મારી નમ્ર વિનંતી છે, જો આપણે આટલો ઉદાર હાથે ફાળો આપી શકતા હોય તો મારી બે હાથ જોડીને તમે બધા વડીલો છો એ વડીલોને બારોટ સમાજના ભાઈઓને એક વિનંતી છે કે આવનાર સમયમાં હું બધી જગ્યાએ જાઉં છું તો ક્યાંક ને ક્યાંક દરેક સમાજના સંકુલો જોઉં છું અને મને અંદાજે ક્યારે મારો બારોટ સમાજ આવા સંકુલમાં બેસે. મિત્રો, જ્યારે એક વાત કરીએ, મારા પ્રમુખ સાહેબ મને કહે, હું ચર્ચા થાય પ્રમુખ સાહેબ કહે મને કે ભાઈ જ્યારે આપણે બારોટ સમાજને મીટિંગ કરવાની હોય ને, એટલે કે ક્યાં બેસવું, તો કે ભાઈ બિલાડી બાગમાં મહેસાણા બેસશું, ક્યાં બેસવું તો કે પાટણમાં બેસશું, ક્યાં બેસવું કે જોરાવ પેલેસ પાલનપુર બેસશું, ક્યાં બેસવું કે ડીસા બગીચામાં બેસશું. મિત્રો, બધે જ્યાં જોઈએ ત્યાં બગીચામાં બેસવાનું થતું હતું, પણ આજે આપણે કોલર ટાઈપ કરીને કહી શકીએ કે મારો બારોટ સમાજ આજે બેસવા માટેનું સરસ મજાનું સ્થળ, આપણે વીઆઈપી લાઇબ્રેરીમાં બેસી અને સરસ મજાની મીટિંગમાં બેઠા. અને આવનાર સમયમાં મારો બારોટ સમાજ નક્કી કરે કે હું જે પણ કમાઉં છું એમાંથી વધારે નહીં, પણ ખાલી માત્ર એક વર્ષે ખાલી 1000 રૂપિયા મારા સમાજમાં આપું. ખાલી માત્ર વર્ષેની વાત કરું છું, મહિનાની નહીં, વર્ષે ખાલી એક વર્ષે હું બારોટ સમાજના દીકરા દીકરીઓમાં પૈસા વપરાય એના માટે 1000 રૂપિયા આલું તો મિત્રો કોઈની તકાત નથી કે આપણું સંકુલ ઊભું ન થાય. ઘણા મેસેજમાં કોન્ટેક્ટમાં હશે, ઘણા વાયા મીડિયા અથવા તો અન્ય રીતે કોન્ટેક્ટમાં હશે, પણ સીધો સંપર્ક તો અત્યારે જાદવ સાહેબનો જ છે કે જેમણે આપણને એકતાથી બાંધી રાખ્યા છે અને આપણો ભવિષ્યમાં આ પ્રોગ્રામ સક્સેસ થાય એના માટે સમાજને હું તો આહવાન કરું છું, વિનંતી કરું છું કે દરેકે વિશ્વાસ રાખીને ઉદાર હાથે ફાળો આપીને આપણા પ્રસંગને પાર પાડો. અને ભવિષ્યમાં હમણાં હર્ષદભાઈ એક વાત કરી કે આપણું એક સંકુલ ઊભું થાય અને એ સંકુલની અંદર પણ જ્યાં જ્યાં સમાજની જરૂર પડે ત્યાં સમાજના દરેક આગેવાનો, વડીલો, જે લોકો આર્થિક રીતે સક્ષમ છે એવા લોકોને ખાસ વિનંતી કે જેઓ આવા સંકુલના નિર્માણમાં સહયોગી બને એવી અપેક્ષા સાથે જય માતાજી. અધ્યક્ષ શ્રી માનવ શ્રી કે સાહેબ, પ્રમુખ સાહેબ, એકતા માનવ વિકાસ સંઘના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી, આવેલ મહેમાન, આજે જે સભાનું કાર્ય જાણ્યું આપણને આનંદ થયો કે આમાં જે કંઈ કામ થાય છે, નક્કર કામ થાય છે, તો એમાં સંપૂર્ણ સહકાર આપો અને આપણું પ્રગતિ થાય એવી મારી શુભેચ્છા. આજની સભાના અધ્યક્ષ શ્રી કે સાહેબ, પ્રમુખ સાહેબ શ્રી અમૃતભાઈ જાદવ, મંત્રી સાહેબ હર્ષદભાઈ તથા આવનાર રાજુભાઈ, ભુજલભાઈ તથા તમામ એકતા સમર્પણ ટીમના તમામ સભ્યોને ત્યાં જોડી નમસ્કાર. પહેલાં તો એક સારો એવો વિચાર જાદવ સાહેબના મનમાં જે ઉત્પન્ન થયો કે આપણા એક પછાત વર્ગના બાળકો શિક્ષણ ક્ષેત્રે એક સારું પગથિયું સોપાન સર કરે અને સારી નોકરીઓ મળે અને એમનું શિક્ષણ ક્ષેત્રે એમનું નામ ઉજ્જવળ થાય, એમનું પોતાનું જે પરિવાર છે એના અત્યારે લાવો એવો એક સુમેળ આયોજન શેનાથી થાય તો કે એક પુસ્તકાલય કે એક વાંચનાલય આપણા સમાજની અંદર બનાવવામાં આવે. જો કે અમારું બનાસકાંઠા તો વર્ષોથી આવા ક્ષેત્રમાં આગળ છે. એક અગાઉ પણ અમારા છાત્રાલયની એક જમીન વડગામ ખાતે વર્ષોથી દોહાઓ ગરડાઓએ લીધેલી છે અને એ પણ કાર્યક્ષેત્ર છે. તો તે છતાંય એમને એવો વિચાર કર્યો કે એક એવું લાઇબ્રેરી જેવું આયોજન કરવામાં આવે કે જેનાથી આપણા લોકો લાઇબ્રેરીમાં જઈને વાંચી શકે બાળકો અને શિક્ષણ મેળવીને આગળ આપણા એમનું પોતાનું ઘર અને આપણા સમાજને પણ અત્યારે લાવી શકે એવા સોપાનો સરકાર એવો વિચાર આવ્યો. એ બદલ જ પહેલાં તો એમને ધન્યવાદ આપવામાં આવે. તે છતાં એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એકતા ટીમના સમગ્ર ટીમના સભ્યો બધા ખભે ખભો મિલાવી અને 51 જણાએ પણ સહયોગ આપી અને આ ક્ષેત્ર પાર પાડીને હાલ એક લાઇબ્રેરી સંપૂર્ણપણે તૈયાર કરી છે. બરાબર? તો એ સંપૂર્ણ લાઇબ્રેરીનો તમામ બાળકો, આપણા સમાજના તમામ બાળકો એનો લાભ લે આવી અને એના અંદર વાંચવા આવે અને આર્થિક ક્ષેત્રે થોડી
જો સગવડ ના હોય તો એનો પણ ઉપાય અમારા દ્વારા કરવામાં આવ્યો છે 51 ટીમોના સભ્યો દ્વારા. તો દરેકને વિનંતી કે અહીંયા જે બજારોમાં જે લાઇબ્રેરીની કિંમત છે એના કરતાં પણ અડધી કિંમતે અહીંયા સુવિધા પૂરેપૂરી આપવામાં આવે છે. તો લાભ લેવા દરેકને વિનંતી અને સાથ અને સહકાર આપવા અને યોગ્ય ફાળો દરેકે પણ આ સંસ્થાને આપશો તો એ ખરેખર એક આપણું એક ઉજ્જવળ કામ સિદ્ધ થશે. મિની પ્રોગ્રામ જે આપણે મળ્યા બધા ભાઈઓ સમાજના એના આયોજન સ્વરૂપ જે એકતા માનવ ટ્રસ્ટના મેઇન મુખ્ય માણસ શ્રી પ્રમુખ યાદવ સાહેબ, મંત્રી શ્રી અરશદભાઈ, દૂર દૂરથી પધારેલ આપણા તમામ 51 સભ્યોમાંના જે કંઈ હાજર છે ભાઈઓ, દરેક પોતાનો કિંમતી સમય લઈ અહીંયા આપણે શિક્ષણ રૂપી સમાજનું કલ્યાણ થાય, સમાજના છોકરાઓ આગળ આવે અને એવું જે ભગીરથ કાર્યમાં સહભાગી થવા આવેલા તમામ વ્યક્તિઓ અને વડીલોનું હૃદયપૂર્વક અહીં અત્રે હાર્દિક સ્વાગત કરું છું. જ્યારે જ્યારે પણ આ ટાઈપનું કંઈક આપણે બોલાવવાનું થાય કે મીટિંગ, તો પ્લીઝ દરેકને મારી અંગત વિનંતી છે કે આ રીતે આવો, ચર્ચા કરો, બેસો. સમાજનું કામ છે, આપણું કામ છે, પોતાની આપણી સંસ્થા છે અને પોતાની લાગણીથી આવી રીતે આવીને મંતવ્ય રજૂ કરો અને આ બધા ભેગા થઈને આપણે જે કંઈ આજે કાર્ય આગળ આપણે ધપાવવાનું છે એ કરીએ. એમાં બહુ સારું છે ને એમાં આપણે સિદ્ધિ મળે. બિના સહકાર નહીં ઉદ્ધાર. કોઈ એક વ્યક્તિ કોઈ કાર્ય કરી શકતો નથી જીવનમાં. ભલે અમને એને ભોગ આપ્યો સમય પોતાનો, હું અમને એપ્રિશિએટ કરું છું અને સેલ્યુટ કરું તો પણ ઓછું છે. એનું કારણ શું તમે બધા જાણો જ છો. છેલ્લા ઘણા સમયથી એમને ઘણા કડવા અનુભવ પણ થયા છે, સમાજના થયેલા છે. પણ આ માણસ આટલી ઉંમરમાં, આપણે એક જ હું વધારે નહીં કહેવા માંગતો, ઘણું બધું કહેવા જેવું છે શિક્ષણ વિશે, પણ એ વિદ્યાર્થીઓને જે કંઈ કહેવું છે આપણે કહીશું. અત્યારે હું એટલું જ કહું છું, આ જે આપણા સમાજમાં સમૂહ લગ્ન થયા છે, આપણું કુશળ બધું થયું, પણ એમાં લોકોને હવે સમૂહ લગ્નમાં કોઈને ખાસ રસ નથી, કારણ કે એ બધું થોડું જૂનું થતું જાય છે. મેઇન વાત છે આર્થિક સદ્ધર થાવ. બધા સમાજો ઘણા આગળ આવી ગયા, આપણે આપણા બાળકો ભાવિ પેઢી આગળ આવે અને એ જે લોકોની સલાહ સૂચન મગજમાં લઈ અને અમને ભગીરથ કાર્ય ચાલુ કર્યું. એમાં પોતે આટલી ઉંમરે એકે જાદવ 3 વાગ્યા સુધી જાગર, 4 વાગે તો ઉઠી જાય, 2 વાગે જાગી લખતા હોય અને 4 વાગે તો ડેલી ઉઠી જાય, 5 વાગે તો સંદેશા પડ્યા હોય તમારા મોબાઈલમાં. આટલી ઉંમરે શું છે એમને? તો બાળકો કમ્પ્લીટ છે બધા, પતિ પત્નીનું પેન્શન 80,000 90,000 જેવું આવે. એમને શું ખરું કઈ કશું કોઈના માટે કોઈ સમય ફાળવવાનો? પોતાની ગાડી વાપરે છે, ભલે ડીઝલ તો આપણે એ તો ડીઝલના પૈસા થોડા આપે, એ આપણા સમાજના વાપરે, પણ પોતાની ગાડી ઇમ્પોર્ટન્ટ 12 લાખની લઈને ફરે છે, સમયનો એટલો જ ભોગ આપે છે. તો જો આટલી ઉંમરમાં આ વ્યક્તિ આવું કરી શકતો હોય, 60 ઉપરનો માણસ, તો તમારા જેવા યંગ માણસોના આવા વ્યક્તિઓનો તો એનાથી વિશેષ કરવું જોઈએ. ખરું? સમાજ માટે જો ભાઈ સમાજની વાત છે, શિક્ષણની વાત છે, તો શિક્ષણ એ જેમ બાબા સાહેબે કહ્યું છે, સંગઠિત બનો, સંઘર્ષ કરો, આગળ વધો. અને એ તમારા સહિયારા પ્રયાસથી શક્ય બનવાનું. મારે વધારે ન કહેતા, સમય બધાનો ભોગ લઈને આવ્યા એ બદલ ફરીવાર તમને દરેકનો હાર્દિક સ્વાગત અને બહુ નમન કરું છું. આ રીતે સમાજના ભાઈઓ ભેગા થો, સારું કાર્ય કરો, એ જ મારી અંતરાળથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વધારે હું કહીશ નહીં. તથાસ્તુ. જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું હિમાંશુ નાયક. ભારત રત્ન ચેનલમાં આપ સર્વનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. અત્યારે મિત્રો હું જે જગ્યાએ ઊભો છું તે એક સરસ મજાની લાઇબ્રેરી છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ લાઇબ્રેરી આપણા પાલનપુર શહેરમાં છે અને શ્રી એકતા સમર્પણ લાઇબ્રેરી જે આપણા પાલનપુરની એક સંસ્થા ચાલે છે, શ્રી એકતા માનવ વિકાસ ટ્રસ્ટ, શ્રી A.K. જાદવ સાહેબની, તેમના સહયોગથી એક આ સરસ મજાની લાઇબ્રેરીનું આયોજન કરાવવામાં આવ્યું છે.
અને તમને મેં વિડીયોમાં બતાવ્યું પ્રમાણે કે તમે કોઈ મેગા લાઇબ્રેરી જોઈ હશે જેની અંદર લાઇટિંગની, પંખાની, સીસીટીવી કેમેરાની, મટીરિયલ્સની દરેક પ્રકારની સુવિધા આ લાઇબ્રેરી પણ આપણને આપે છે. અને બહુ મહત્વની વાત એ છે મિત્રો, અને ખાસ આપણા સમાજ માટેની વાત એ છે કે જો આપણા સમાજના કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તૈયારી કરતા છોકરાઓ અને છોકરીઓ જો આ લાઇબ્રેરીનો લાભ લે છે તો માત્ર મિત્રો નજીવા દરની ફી, માત્ર 600 રૂપિયાની ફીએ આ લાઇબ્રેરીનો લાભ લઈ શકે છે. તેની સાથે આ લાઇબ્રેરીમાં તમને જોઈતું તમામ પ્રકારનું મટીરિયલ પણ અવેલેબલ છે જે તમને લાભ મળે છે. અને મિત્રો આ વિડીયો મારી સમાજ તો જોવે છે, સાથે સાથે અન્ય સમાજના લોકો પણ જોવે છે, તો એમના માટે પણ ખુશખબરી છે. કારણ કે અત્યારે આપ સૌ જાણો છો એ પ્રમાણે કે બીજી કોઈ લાઇબ્રેરીની અંદર આપણે જઈએ છીએ ત્યારે 1500 રૂપિયા, 2000 રૂપિયા ફી ભરવાની સાથે પણ લાઇબ્રેરીનો આપણને પૂરતો લાભ મળતો નથી. આ લાઇબ્રેરીમાં તમને અન્ય સમાજના લોકોને પણ વિનંતી છે કે 1000 રૂપિયા ભરીને તમે પણ પોતાના સપનાઓ સુધી પહોંચી શકો છો, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી શકો છો. અને મિત્રો એ અનુસંધાને આજ રોજ એકતા સમર્પણ લાઇબ્રેરી જે ટૂંક સમયમાં શરૂઆત થવાની છે, અત્યારે મેં તમને એની ઝલક આપી દીધી છે કે તેનું વ્યૂહરચના કેવી છે, તેનું આયોજન કેવું છે. જે સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવનાર છે તે ટૂંક સમયમાં ઓફિશિયલી વિધિવત એનું લોન્ચિંગ થવાનું છે મિત્રો. અને તે અંતર્ગત આજ રોજ શ્રી એકતા માનવ વિકાસ ટ્રસ્ટ દ્વારા અને તેમના ટીમ અને તેમની સભ્યો દ્વારા આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત રત્ન ચેનલે તેનું કવરેજ કર્યું છે. અને તેમના પ્રમુખ સાહેબ શ્રી આપણી જોડે શ્રી AK જાદવ સાહેબ હાજર છે, તો આપણે એમને જ પૂછીએ કે જાદવ સાહેબ, પહેલા તો ખૂબ ખૂબ આભાર આપનો. આપણે જે લાઇબ્રેરીનું તમે આયોજન કર્યું છે સમાજ માટે બહુ સારી બાબત છે, અને આજ રોજ જે મીટિંગનું તમે આયોજન કર્યું છે એના વિશે 2 શબ્દો જણાવો. સૌ પ્રથમ તો હું ભારત રત્નના હિમાંશુભાઈ અને એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા નાનકડા બારોટ સમાજને જે ઉજાગર કરવાનું જે ભારત રત્ન કામ કરી રહ્યું છે એ પહેલાં તો હું એમને બહુ ખૂબ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ સંસ્થા જે શ્રી એકતા માનવ વિકાસ ટ્રસ્ટનો જે સંસ્થા દ્વારા જે મેં લાઇબ્રેરીનું કાર્ય કર્યું છે એ આપણા બારોટ સમાજના બાળકોને અને બેબીઓને શાંતિથી કોઈ પણ નિર્ભય વગર જે અભ્યાસ કરી શકે એ હેતુથી આ કાર્ય કરવામાં આવ્યું છે. આજ રોજ તમે જે ઓફિશિયલી લોન્ચિંગ કરવા જઈ રહ્યા છો અને તે અંતર્ગત તમે જે મીટિંગનું આયોજન કર્યું છે, મીટિંગમાં કઈ કઈ બાબતનો મુખ્યત્વે સમાવેશ થયો છે અને કઈ બાબત પર તમે ભાર મૂક્યો છે, અને ક્યારે એપ્રોક્સ ડેટ ક્યારે છે લોન્ચિંગ કરવાની, તેના વિશે થોડી માહિતી આપજો. આ ટ્રસ્ટ દ્વારા જે અમારા 1 થી 51 સભ્યો દ્વારા ફાળો દરેક જગ્યાએ ગામડે ગામડે જઈ પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો ભેગો કરેલ, અને એ ફાળામાંથી જે પણ આ લાઇબ્રેરીમાં જે પણ જરૂરિયાત હોય એ વસ્તુની પૂરોને જે ખર્ચો કરેલ છે એ અમારા આ ટ્રસ્ટના મંત્રી શ્રી હર્ષદભાઈ બારોટે જે અમારા બધા સભ્યોને જે રજૂ કરવો જોઈએ અને બધાને દર્પણની રીતે આ ખર્ચો બતાવી અને આ સંસ્થાને ટૂંક જ સમયમાં એને અર્પણ કરવાની અમારી ઈચ્છા હોય, આ માટે સૌને આહ્વાન કરી અને અમે આ પ્રસંગ ઉજાગર કરવા માટે અમે મીટિંગ કરવામાં આવી હતી. જે મધ્યમ વર્ગના લોકો છે, જે મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ છે, જેઓ પોતે એવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે કે ઘરે રહીને પોતે પ્રોપર તૈયારી કરી શકતા નથી અને બહાર જાય તો મોટી મોટી લાઇબ્રેરીઓના ફી એફોર્ડ કરી શકતા નથી, તો આપણા સમાજના એવા વિદ્યાર્થીઓ માટે અથવા એવા અન્ય સમાજના વિદ્યાર્થીઓ માટે તમે આ લાઇબ્રેરી વિશે શું કહેવા માંગશો કે તેઓ કઈ રીતે આ લાઇબ્રેરીનો લાભ લઈ શકશે? આ લાઇબ્રેરીમાં તો આપણા બારોટ સમાજના વિદ્યાર્થીઓના માટે નજીવા 600 રૂપિયાના દરે અને વત્તા કોઈ પણ બીજા વિદ્યાર્થીઓ માટે 1000 ફી રાખવામાં આવેલ છે. અને તેમ છતાંય કોઈ પણ આપણો બારોટ સમાજનો બાળક હોય અથવા અન્ય સમાજનો બાળક હોય એમને કોઈ પણ કેડરની પરીક્ષાની તૈયારી કરવા માટે એમને વિના મૂલ્યે ફી સેવા આપણા પુસ્તકો પૂરા પાડવામાં આવે છે. જાદવ સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો. આપ ભારત રત્ન સાથે જોડાયા અને પૂરી બારોટ સમાજને એક આ શિક્ષણ રૂપી લાઇબ્રેરી તમે જે ભેટ આપી રહ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હતા શ્રી જાદવ સાહેબ, જે એકતા માનવ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સાહેબ છે અને આ લાઇબ્રેરીના આદ્ય સ્થાપક છે. મિત્રો, ટૂંક સમયમાં લાઇબ્રેરીનું ઓફિશિયલી લોન્ચિંગ થવાનું છે, તે સંપૂર્ણ વિડીયો પણ આપણી ચેનલ ઉપર જ આવવાનો છે. ત્યાં સુધી મને રજા આપશો અને ભારત રત્ન ચેનલને નિહાળતા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.